હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજના નવા વિડીયોની અંદર આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા શીખીશું. તો જોઈએ. સૌપ્રથમ આપણે જોઈશું 13 નો સ્ક્વેર. 13 નો સ્ક્વેર કઈ રીતે કરીએ? તો સૌપ્રથમ 13 ને બે વખત લખી દઈએ, જેમ કે આવી રીતે. 1 ને 1 સાથે મલ્ટીપ્લાય, 1 એકા 1, બે ડિજિટમાં આન્સર લખવો. પછી 3 ને 3 સાથે મલ્ટીપ્લાય, 3 તરી 9, હંમેશા બે ડિજિટમાં આન્સર લખવો. પછી આને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, 1 તરી 3, એક જગ્યા છોડીને લખવાનું, 1 તરી 3. પછી ટોટલ કરી દઈએ, હંમેશા એક જગ્યા છોડીને લખવું. ટોટલ કરીએ 9 તો 9, 3 ને 3 6, 1 તો 1 તો 169 આન્સર મળ્યો. તો 13 નો સ્ક્વેર થશે 169. આ એનો આન્સર. હવે આપણે બીજી સંખ્યા જોઈએ, જેમ કે 20 નો સ્ક્વેર. 20 ના સ્ક્વેર ની અંદર 20 ને બે વખત લખીશું, આવી રીતે. પછી 2 ને 2 સાથે મલ્ટીપ્લાય કરીએ, 2 દુ 4. પછી બે ડિજિટમાં આન્સર લખો. 0 ને 0 સાથે મલ્ટીપ્લાય કરો તો 0 જ મળે, હંમેશા બે ડિજિટમાં આન્સર લખવો. આ એનો જવાબ. આન્સર તો પહેલાથી જ મળી ગયો. હવે બીજી સંખ્યા જોઈએ, 23 નો સ્ક્વેર. 23 ને બે વખત લખીશું, જેમ કે આવી રીતે. 2 ને 2 સાથે મલ્ટીપ્લાય, 2 દુ 4, બે ડિજિટમાં આન્સર. 3 તરી 9, બે ડિજિટમાં આન્સર. પછી આને એકબીજા સાથે મલ્ટીપ્લાય, 2 તરી 6, આને 2 તરી 6, બે ડિજિટમાં આન્સર લખવો હંમેશા. પછી એક જગ્યા છોડી આવી રીતે આન્સર લખી દેવાનો. પછી ટોટલ કરીએ 9 તો 9, 6 6 12, વધી 1 તો આન્સર મળ્યો 529. તો 23 નો વર્ગ થશે 529. હવે બીજી સંખ્યા જોઈએ, 27 નો સ્ક્વેર. 27 ને બે વખત લખીશું, જેમ કે આવી રીતે. 2 ને 2 સાથે મલ્ટીપ્લાય, 2 દુ 4, બે ડિજિટમાં આન્સર. 77 49, આવી રીતે બે ડિજિટમાં આન્સર તો આવી જ મળી જ જાય છે આમાં તો. આને એકબીજા સાથે મલ્ટીપ્લાય, 7 દુ 14, એક જગ્યા છોડીને લખવું. 7 દુ 14, એક જગ્યા છોડીને લખવું. પછી ટોટલ કરી દઈએ, 9 તો 9, 4 4 8, 8 ને 12, વધી 1, 5 6 ને 7 મળે 729. તો 27 નો વર્ગ થશે 729. બીજી સંખ્યા જોઈ લઈએ, 33 નો સ્ક્વેર. 33 ને બે વખત લખી દઈશું, જેમ કે આવી રીતે. 3 ને 3 સાથે મલ્ટીપ્લાય, 3 તરી 9, બે ડિજિટમાં આન્સર લખવો હંમેશા. 3 તરી 9, બે ડિજિટમાં આન્સર લખી દેવાનો. પછી એકબીજા સાથે મલ્ટીપ્લાય, 3 તરી 9, એક જગ્યા છોડી લખવાનું. 3 તરી 9, એક જગ્યા છોડી લખવાનું. પછી ટોટલ કરી દઈએ, 9 તો 9, 9 નું 18, વધી 1 મળે 10. તો 10 એટલે કે 1089 આન્સર મળ્યો. 33 નો વર્ગ થશે 1089. હવે આપણે બીજી સંખ્યા જોઈએ, જેમ કે 31 નો સ્ક્વેર. 31 ને બે વખત લખી દઈશું, જેમ કે આવી રીતે. 3 ને 3 સાથે મલ્ટીપ્લાય, 3 તરી 9, બે ડિજિટમાં આન્સર લખો. 1 ને 1 સાથે મલ્ટીપ્લાય, 1 એકા 1, બે ડિજિટમાં આન્સર લખવો. ટોટલ એકબીજા સાથે મલ્ટીપ્લાય, 3 એકા 3, એક જગ્યા છોડી નાખવાનું.
એકબીજા સાથે મલ્ટીપ્લાય, 3 એકા 3 8, सी टोटल कर दिए, 1 तो 1 3 6 અને 9 તો 961 આન્સર મળ્યો 31 નો વર્ગ. 31 નો વર્ગ થશે 961. હવે આપણે જોઈશું બીજી સંખ્યા, જેમ કે 43 નો સ્ક્વેર. 43 ને બે વખત લખી દઈશું, જેમ કે આવી રીતે. 4 ને 4 સાથે મલ્ટીપ્લાય, 24 16. 3 ને 3 સાથે મલ્ટીપ્લાય, 3 તરી 9, બે ડિજિટમાં આન્સર. એકબીજા સાથે મલ્ટીપ્લાય, 4 તરી 12, એક જગ્યા છોડીને લખવાનું. એકબીજા સાથે મલ્ટીપ્લાય, 4 તરી 12, એક જગ્યા છોડીને લખવું. टोटल कर दिए, 9 तो 9, 2 2 4, 6 1 7 ना 8, 1 तो 1, तो 1849 મળ્યો, એટલે કે 1849 આન્સર મળ્યો 43 નો વર્ગ. હવે બીજી સંખ્યા જોઈશું, જેમ કે 49 નો વર્ગ. 49 ને બે વખત લખી દઈશું, જેમ કે આવી રીતે. 4 ને 4 સાથે મલ્ટીપ્લાય, 4 4 16. 9 ને 9 સાથે મલ્ટીપ્લાય, 9 9 81. એકબીજા સાથે મલ્ટીપ્લાય, 9 4 36, એક જગ્યા છોડીને લખવાનું. એકબીજા સાથે મલ્ટીપ્લાય, 9 4 36, એક જગ્યા છોડીને લખવાનું. टोटल कर दिए, 1 तो 1 6 6 12, 12 ना 8 20, 2 6 ने 2 8, 8 ને 3 11, 11 ને 3 14 વધી 1, તો આન્સર મળે 2401. તો 49 નો વર્ગ થશે 2401. આ એનો આન્સર. બીજી સંખ્યા જોઈએ, હવે આપણે જોઈશું 59 નો સ્ક્વેર. 59 ને બે વખત લખી દઈશું, આવી રીતે. 5 ને 5 સાથે મલ્ટીપ્લાય, 5 5 25. 9 ને 9 સાથે મલ્ટીપ્લાય, 9 9 81, આવી રીતે. એકબીજા સાથે મલ્ટીપ્લાય, 5 9 45, એક જગ્યા છોડીને લખવાનું. 5 9 45, એક જગ્યા છોડીને લખવાનું. ટોટલ કરી દઈએ, 1 10 18 વધી 1, 5 10 14 વધી 1, 3481 આન્સર મળ્યો. તો 59 નો વર્ગ થશે 3481. આ એનો આન્સર. વિડીયોની આપણે આટલે સુધી રાખીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરીને જણાવો કે કેવો લાગે વિડીયો. આવતા વિડીયોમાં મળીશું. જય શ્રી